નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સુપ્રીમ કોર્ટને મળશે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ. રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત. બાંગ્લાદેશમાં થયેલા અન્યાય પર શેખ હસીનાનું દર્દ છલકાયું. લાઈવ સ્પીચમાં ધ્રુસકે રોઈ પડ્યા. અમદાવાદની સ્કૂલો રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે ચાલુ રાખી શકાશે. અભ્યાસ પૂર્ણ કરવા ડીઈઓની સૂચના. અમેરિકામાં અંગ્રેજી ન બોલી શકતા 28,000થી વધુ ટ્રક ડ્રાઈવરના લાયસન્સ રદ. ભારતીયોને ઝટકો. કોહલીની ધાર્મિક આસ્થા સામે આંગળી ચીંધવાનો કોઈને હક નથી. કોહલીને ટ્રોલ કરનારને સમીનો જવાબ. તંત્રી લેખ. 37% સુધી સોનામાં કડાકો બોલાઈ શકે. થોડા કલાકો બાદ ટેલિગ્રામ એપને એપલ એપ સ્ટોર પર રીસ્ટોર કરવામાં આવી હતી. એર ઇન્ડિયાની ફૂટે દિલ્હી ફ્લાઇટ. તીવ્ર ઉથલપાથલને કારણે 300 ફૂટ નીચે પડી. મુસાફરો ક્રૂ સહિત 12 ઘાયલ. બ્રહ્માકુમારીઝ આયોજિત 9મી દાદી પ્રકાશમણી આબુ હાફ મેરેથોન 9મી ઓગસ્ટે યોજાશે. પ્રશિક્ષણ પ્રત્યેક કાર્યકર્તામાં રાષ્ટ્ર પ્રથમ સેવા અને સમર્પણના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા. ઓવરલોડિંગ અને ખરાબ રસ્તાએ બેનો ભોગ લીધો. ગાંધીનગરના પીડારડા પાસે લોખંડની એંગલો ભરેલી આઈસર ટ્રક રિક્ષા પર પલટી ખાતા 2ના કરુણ મોત. દીકરીઓમાં નેતૃત્વના ગુણો ખીલે તે માટે જવાબદારીની ભાવના, નિર્ણય શક્તિ અને સહકારથી કામ કરવાની કળા કેળવવા માર્ગદર્શન આપતા મંત્રી શ્રી મનીષાબેન વકીલ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય લોકજીવનની ઝલક પર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય. રાષ્ટ્રીય પ્રવક્તા એઆઈસીસી. પૂર્વ સાંસદ. રાજ્યસભા. સેઠ એમએન હાઈસ્કૂલમાં લોકશાહી પદ્ધતિથી યોજાઈ અનોખી વર્ગ પ્રતિનિધિ ચૂંટણી. ભિલોડામાં મહિલા સરપંચો અને બાલિકા પંચાયતની દીકરીઓ માટે નેતૃત્વ વિકાસ અને સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો. HA કોલેજમાં ગ્રાહક સુરક્ષા સંદર્ભે વક્તવ્ય યોજાઈ ગયું. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના રિસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ. કોઝવેની નીચે નવનિર્મિત નાળાનું કામ શંકાના ઘેરામાં. ઘાટવિહીર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્યું. કોમનવેલ્થ ગેમ 2030ના આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી. કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ ગ્લાસ્કોથી ગુજરાત આવી પહોંચ્યો. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 13 ગોલ્ડ સહિત 39 મેડલ્સ સાથે રાષ્ટ્રીય મંડળ રમતોમાં ચોથું સ્થાન મેળવ્યું. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ. ગાંધીનગર. મીનાક્ષી રાવલ.